હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છે ને? હું અહીંયા મજામાં છું. કુશા સાહેબનું સ્વાગત છે. હું તો મજામાં નથી, થોડી બદલી છે એટલે શરદી એવું થઈ ગયું છે, હાથ ભારે થઈ ગયો છે ને. બધાને સવારના હર મહાદેવ, જય માતાજી બધાને ને સવારના બધાને ગુડ મોર્નિંગ ને બધાને જય શ્રી કૃષ્ણ. ને થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ જશે ભાઈ ક્યાં ગયેલો છે. અત્યારે ભરે હું ઘરે છું, હું જવાનું છું સમૂહ લગ્નમાં. અમારે સમૂહ લગ્ન એક પછડી 1000 બાજુમાં છે, એના જવાનું છે મારે. મજા બગડી છે પણ તમને બધાને બતાવી કેમ છે એમની મજા. બહુ મીડિયમ વાંધો નથી, શરદીને થઈ ગયું છે અને હાથ ભારે થઈ ગયું છે, ગરમ બોયા છે. એટલે એ તમે બધા ધ્યાન રાખજો. ખાવામાં લગ્નગાળો છે, ખાવા બધા ધ્યાન રાખજો, મજા બગડે. મારે લાડુને ખોવું હતું એટલે મજા બગડી ગઈ છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો, તમને બધું બતાવી કેવી રીતે છે, લાગશે બધું બતાવી તમને. પછી વચમાં અમુક રહી જાય તો એ અલગ વાત છે. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો ને કોમેન્ટમાં લખજો જે તમને સારું લાગે, એ કેવું લાગ્યું ને કેવું નહીં એ બધું કહેજો મને. અને તમે ત્યાંથી બધા જોવો છો એ લખજો તો મને ખબર પડે આપણી ફેમિલી ક્યાં લગી છે. તો કન્ટિન્યુ મેં બનાવી જાઓ, સીધા આપણે સમૂહ લગ્ન. મિત્રો આપણે આવી જઈએ છીએ જમવા. ચાલો બધા જમવા, હવે અમે જમી લઈએ. રાજાને તકલીફ પડી અને એનું બધું લૂંટાઈ જતું હતું ત્યારે આ વખતે પણ પાર્ટીની વાતમાં આપણે ખબર છે કે તરત જ કોઈ રેડ આવે, કઈ તકલીફ પડે, કોઈ હાચવી ના ઘેટા તો કહીએ આપણી સરકાર નથી. અરે એ વખતે તો રાજાશાહી હતી અને રાજાશાહી વખતે માથાના બલિદાન આપવાના હતા. ત્યારે પણ આપણા પૂર્વજોએ રાજાઓનું રક્ષણ કર્યું. જે રક્ષણ કરનાર જે માણસ એમનું પણ રક્ષણ કરીને જે કુળે હંમેશા માટે ઊંચું માથું રાખવાને આજે જે ગૌરવ આપણે અપાવ્યું એ ગૌરવ આપણે આપણા વારસામાં અપાવીએ. એટલી જ આપણે અપીલ છે કે ભગવાન દ્વારકાધીશ સાથે આવીને આવા તો આ બેન સાંભળવા છે કે એક ડોક્ટરના વેશમાં સંતનું હોવું તે અલૌકિક બાબત છે. અને એમને લાગુ પડતી બે પંક્તિ કહી અને એમને જ્યારે આપણે ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબને સાંભળવા છે ત્યારે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય એ બેસે અહીં. કોઈનું પણ આ સભામાં બેહવા માટેની એક પાત્રતા જોવે, કોણ બેસી શકે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં અને પછી એની છાતીમાં દુખ્યું હોય એ બેસે અહીં. અને એનાથી આગળ કે સૂર્ય તપતો હોય મધ્યમાં છતાં પણ કોઈના કદમમાં ઝૂક્યું હોય એ બેસે અહીં. અને એનાથી આગળ કે એટલો લાયક ખરો હું કે અહીંયા બેસી શકું, એટલો લાયક ખરો હું. મિત્રો અમે આવી ગયા છીએ સમૂહ લગ્નમાંથી ઘેરે એના પછી કપડાં બદલાઈ નાખ્યા છે ઓલા ધોવાના હતા એટલે. ને હું આગતો તો હાથી આગતો તો બે હે મારો જોતા છે ના આવું છે મેળાવે તો ખાલીમાં હાલમાં નહીં હોય તેમ નહીં રહે. એટલે કપડાં ખાલી બદલાવ્યા છે, હવે કપડાં ધોવાના હતા એટલે. ને મારો હાથ બેસી ગયેલો છે, મજા નથી બહુ. આ છે આપણી મકાઈ, જો સમરા કાઢ્યા છે. આમાં છે હરીગવા
ટીંકો કેટલું આવ્યો હવે રેન્જ હવા હોય તો કુદરત આમાં તમે 2 શાક ખાઈ જાય હરી ગમલી 1-2 શાક મકાઈ આવી છે અમારે ને દી હવા થવામાં છે તો બધાય બ્લોગ જોજો આખો કેવો લાગ્યો કહેજો મને કોમેન્ટમાં મારા સમૂહમાં જે લાગ્યા આવતું ને અમે તમને વિડીયો ઉતારીને બતાવ્યો છે અમે જાવતી ને તો એવું બધું આવી રીતે હતો મારો સમૂહ લગન એ પછાડી તેની બાજુમાં છે ને મારો હાથ બે ગયેલો છે હમણાં લગ્ન ગાળો છે એટલે ખવાઈ જાય આજ તો સારું છે બહુ નથી વાંધો ને સવારના કોરમાં સાવ બેસી જતો તો આવી રીતે છે બધાએ શેર કરી નાખજો નવો હોય સબસ્ક્રાઈબ કરી લેજો ને જૂના હોય લાઈક શેર ને સપોર્ટ કરતા રહેજો નાની કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ જય માતાજી બધાને ગુડ નાઇટ બધાને આવતા વ્લોગમાં મળ્યા બધા